એક છોકરો એના દાદાને દરરોજ એક જ પ્રશ્ન પૂછતો કે દાદા, મારી સામે તો કોઈ દુશ્મન નથી, તો પણ હું દરરોજ કેમ હારી જાઉં છું? દાદાએ તેના આ પ્રશ્નનો કોઈ જ જવાબ ના આપ્યો, પરંતુ બીજી જ સેકન્ડે એ એમના દીકરાને લઈને ખેતરમાં ગયા. ત્યાં એક ગાડું કાદવમાં ફસાયેલું હતું. આ ફસાયેલા ગાડાને જોઈને દાદાએ દીકરાને કહ્યું કે બેટા, આ ગાડાને બહાર કાઢવાનું છે. દીકરાએ ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ 1 ઇંચ પણ ગાડું ખસ્યું નહીં. દાદા થોડા આગળ વધ્યા. તે ગાડાના પૈડા પાસે બેસીને ગાડાના પૈડાને થોડું ફેરવ્યું, પછી એના નીચે પથ્થર મૂક્યા અને પછી એમને સહેલાઈથી ધક્કો માર્યો તો ગાડું તરત જ બહાર નીકળી ગયું. છોકરો આ જોઈને આશ્ચર્યથી બોલ્યો કે દાદા, તમે તો બિલકુલ જોર પણ નહોતું લગાડ્યું, તો પણ તમારાથી ગાડું બહાર નીકળી ગયું. ત્યાં દાદા હસ્યા અને દીકરાને એક જૂની કહેવત સંભળાવી કે બેટા, હંમેશા ગાડા બળથી પાછા નથી વળતા, એના માટે કળ પણ જોઈએ. બેટા, આપણું મન પણ આવું જ હોય છે. જેટલું તું એને દબાવવાનો પ્રયત્ન કરીશ ને, એટલું જ મન તને તારી સાથે વધુ લડાવશે. પરંતુ જે દિવસે તું એને સમજવાની કળ શીખી જઈશ, એ જ દિવસે તારું મન એ તારી સૌથી મોટી તાકાત બની જશે. એટલા માટે આપણા મનને બળથી નહીં, પરંતુ કળથી સમજાવવું જોઈએ. કારણ કે જે દિવસે આપણે મનને સમજવાની રીત શીખી ગયા, એ દિવસથી દુનિયાનું કોઈ હથિયાર આપણા મનને નહીં હરાવી શકે. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.